વિશ્વનું પ્રથમ અને એકમાત્ર સ્માર્ટ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સિસ્ટમ નેક્સાનો ઉપયોગ કરીને 10 મહિનાના બાળકમાં બંને કાનની સર્જરી પ્રથમ વખત અર્ધ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવી છે. અત્યાધુનિક સર્જરી થકી બાળકને જીવનના પ્રારંભિક તબક્કેથી જ સાંભળવા, બોલવા અને દુનિયા સાથે જોડાવાની અમૂલ્ય તક મળી છે. આ સર્જરી માટે નેક્સા વિશ્વનું પ્રથમ અને એકમાત્ર સ્માર્ટ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટેકનોલોજીની વિશેષતા એ છે કે ટેકનોલોજીમાં આવતા નવા સુધારા અને અપગ્રેડ્સ સાથે આ ઇમ્પ્લાન્ટ સરળતાથી અનુકૂલન કરી શકે છે, જેથી બાળકને લાંબા ગાળે શ્રવણ ક્ષેત્રમાં થતા વિકાસનો લાભ પણ મળતો રહેશે. સર્જરીને વધુ ચોકસાઈ અને સુરક્ષિત બનાવવા માટે ટીમે સ્માર્ટ નેવ એક વાયરલેસ ઇન્ટ્રાઓપરેટિવ ગાઇડન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો. આ ટેકનોલોજી સર્જરી દરમિયાન રિયલ ટાઈમ માહિતી આપે છે અને જેના કારણે ઇલેક્ટ્રોડ પ્લેસમેન્ટ વધુ ઝડપી, અત્યંત ચોક્કસ અને સુરક્ષિત બની જાય છે. તેમજ રેડિયેશન એક્સપોઝર નોંધપાત્ર રીતે ઓછું થઈ જાય છે, જે ખાસ કરીને નાના બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિદ્ધિ સાથે અર્થ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક ગુજરાતમાં સ્માર્ટ નેવ ટેકનોલોજી અપનાવનાર પ્રથમ ઓડિયોલોજિકલ સેન્ટર બન્યું છે, જે રાજ્યમાં અદ્યતન શ્રવણ સારવાર માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. अभी 1 मार्च 2026 से ये नया इम्प्लांट अपने को हिंदुस्तान में मिलने लगा, भारत में मिलने लगा था. और इसमें काफ़ी एडवांसेस है इलेक्ट्रॉनिक्स में, जिसके द्वारा मरीज को ज़्यादा क्लियर साउंड आएगा. इम्प्लांट के अंदर मेमोरी स्टोरेज है, तो इम्प्लांट की ट्यूनिंग करनी पड़ती है. जब भी पहली बार स्विच करते हैं तो उसमें ट्यूनिंग करती है, उसको मैपिंग कहते हैं. और जैसे जख्म भरते जाती है, स्किन की मोटाई बदलती है, तो ये मैपिंग बार बार करना पड़ता है. मगर ये इम्प्लांट पहला इम्प्लांट है जो मैप इम्प्लांट के अंदर ही स्टोर करके रखेगा. તો આ બાળકને લગભગ 4 કે 5 મહિનાનું હતું ત્યારે હિયરિંગ એડ આપ્યું, અને હિયરિંગ એડ એટલે સાંભળવાનું મશીન સાથે બાળક થોડા ઘણા અવાજો સમજી શકતું હતું. હવે હિયરિંગ એડની એક લિમિટેશન હોય છે, જેના આધારે બાળકને પૂરી ઇન્ફોર્મેશન મળતી નહોતી, જે આપણે ટેસ્ટ દ્વારા જાણ્યું અને બાળક માટે ઇમ્પ્લાન્ટ જ એક સચોટ ઇલાજ છે એવું આપણે પેરેન્ટ્સને સમજાવ્યું, જેથી કરીને પેરેન્ટ્સ બાળકના ઇમ્પ્લાન્ટ માટે ડિસાઇડ કર્યું અને એમને એમની રીતે અભ્યાસ કર્યો કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ શું છે, એના શું ફાયદા છે, બાળકને શું ફાયદો થશે. આથી મારે દરેક બાળકોના, દરેક પિતાઓ અને માતાઓને કહેવું છે કે એમના જે પણ બાળકો જન્મે છે અને કદાચ એમને જરા પણ એવું લાગે છે કે ભાઈ એને કાનમાં સાંભળવાની તકલીફ છે, કાં તો ઓછું સાંભળે છે, કાં તો અમે બોલાવીએ છીએ અને રિસ્પોન્સ નથી આપતો, મ્યુઝિક વાગે છે તો મ્યુઝિક તરફ ધ્યાન નથી આપતો, તો એવા કેસમાં દરેક બાળકોએ તેમના નજીકના કાનના ગળાના ડૉક્ટરને મળવું જોઈએ, એમનો સંપર્ક કરવો જોઈએ અને જરૂર પડે એ પ્રમાણેના નિદાન કરાવવા જોઈએ, જેથી બાળકનું અર્લી એજ ઉપર નિદાન થાય અને એનું ઓપરેશન કરવામાં આવે તો એનો જે સક્સેસ રેટ છે એ સારો રહે છે અને બાળક નોર્મલ બાળકોની જેમ હસી શકે છે, ખેલી શકે છે અને